વાવ-થરાદ જિલ્લામાં સમાવેશને લઈ વિરોધ થઈ રહ્યો છે। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ છે। શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ ઉચ્ચારી છે। વાવ-થરાદ જિલ્લો હજુ ગઈકાલે જ આ જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લાને અલગ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે। ત્યારે બનાસકાંઠાના વિભાજનને લઈ હવે કાંકરેજના એમએલએનું પણ નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો છે। કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાના નિર્ણયને વખોડ્યો। કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની જે માંગ થઈ રહી છે તેની પાછળનું કારણ શું છે અને વાવ-થરાદમાં કેમ નથી જવું? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે કાંકરેજ તાલુકો છે તે કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લો નજીક પડે છે, એટલે કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કે અમને થરાદ જિલ્લામાં મૂકો, એના કરતા અમને પાટણ જિલ્લામાં મૂકી દો અથવા તો અમને પાલનપુર જિલ્લામાં યથાવત રાખો। તે માંગને લઈને આજે કાંકરેજના જે શિહોરીના બજારો છે તે સજ્જડ બંધ છે। શિહોરી વિસ્તારના વેપારીઓએ બંધ આપીને સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। જ્યારે કાંકરેજના ધારાસભ્ય જે અમૃતજી ઠાકોર છે તેમને પણ આ નિર્ણયને વખોડ્યો છે અને તેમનું પણ કહેવું છે કે કાંકરેજને બનાસકાંઠામાં યથાવત રાખવું જોઈએ। સામા પક્ષે ધાનેરામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ધાનેરાની લોકોની પણ માંગ છે કે ધાનેરાને પણ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। આમ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આ નવા જિલ્લાની જે જાહેરાત થઈ છે તેમાં બે ભાગમાં વહેંચાઈ છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ અમૃતજી ઠાકોર જે આ જિલ્લા બે ભાગ પડ્યા તેના વિરોધમાં છે, તો બીજી તરફ ગેનીબેન ઠાકોર જે સાંસદ છે તેમજ ધારાસભ્ય જે થરાદના પૂર્વ ધારાસભ્ય હતા તેમને આ નિર્ણયનો આવકાર્યો છે। આમ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ આ બે ભાગ જોવા મળી રહ્યા છે આ બે જિલ્લાને લઈને, અને અત્યારે તો કાંકરેજ તાલુકામાં અને ધાનેરા તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। તો કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ હવે ઉઠી રહી છે અને કાંકરેજના જે ધારાસભ્ય છે અમૃત ઠાકોર તેમણે સરકારના નિર્ણયને પણ આ વખોડ્યો છે અને તેમણે કહ્યું છે કે અમને પાલનપુર વધારે નજીક અને વધારે સરળ પડે છે, થરાદ વાવ જવું એ વધુ અટપટું છે। આ બાબતે નિર્ણય લેવા જોઈએ। બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ। એક તરફ હરખ પણ થઈ રહ્યો છે કાંકરેજના જે શિહોરમાં વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ ગઈકાલે ભાજપે ઉજવણી કરી હતી, ફટાકડા ફોડ્યા હતા અને ઉજવણી કરી હતી, પરંતુ અહીંયા કાંકરેજમાં તો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા છે અને તેમણે તો માંગ કરી છે કે બનાસકાંઠામાં જ તેમના વિસ્તારનો સમાવેશ કરવામાં આવે, તેમને વાવ-થરાદ જિલ્લામાં નથી જવું।